હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવાયું હતું। આ સાથે જ જણાવાયું હતું કે આગામી 48 કલાકમાં તાપમાન ફરી 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। તાપમાનમાં વધારાની સાથે સાથે ગરમીને પણ વધારો નોંધાશે। છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના શહેરોમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે અને છેલ્લા 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, જે બાદ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો વધારો નોંધાશે નહીં। ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન હતું તે હવે પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેની ગુજરાત પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં। આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે। ઉત્તર પશ્ચિમથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જો કે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે। સુરતમાં ગરમીનો પારો ઉચકાયો અને તાપમાનનો પારો વધતા લોકોને હાલાકી અને ગરમીના કારણે લૂ લાગવાના બનાવો વધ્યા। લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા ડોક્ટરોએ જણાવ્યું કે ઉપાય સુતરાઉ કપડાં પહેરો અને ડોક્ટર મહેશ પટેલે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળો। ડોક્ટર મહેશ પટેલે ગરમીમાં પાણી, લીંબુ પાણી, છાશ પીવાનો વધારો। ડોક્ટર મહેશ પટેલે બહાર નીકળતા સમયે સનસ્ક્રીન ફરજિયાત લગાવો। ડોક્ટર મહેશ પટેલે શરીર પર પરસેવો ન વાળવા દેવા અને મહેશ પટેલે પરસેવો વાળવાથી ફંગલ ઇન્ફેક્શન થાય તો ડોક્ટર મહેશ પટેલના નાના બાળકો અને વિદ્યાર્થીઓને ખાસ તાકેદારી લેવડાવો તેમ મહેશ પટેલે જણાવ્યું હતું। જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ, જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું। આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ, એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે। આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ। આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ। આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ। આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ। એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ, જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ। તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટસ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ। સ્કૂલે જતા બાળકોને ખાસ તો એટલું જ કે એ લોકો જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હોય તો એને પણ ફિઝિકલ સનસ્ક્રીન લગાવો। આ ઉપરાંત વચ્ચે થોડું લીંબુ પાણી આપતા રહ્યો। તેમજ સ્કૂલમાં ઘણીવાર કેવું છે, ટાઇટ અને સિન્થેટિક પોલિએસ્ટર કપડાઓના યુનિફોર્મ હોય છે, તો એમાં એવી એડવાઇસ છે કે સુતરાઉ કાપડના યુનિફોર્મ અથવા તો સ્પેશિયલી એ લોકોને બાળકોને ઉનાળા પૂરતી કે સુતરાઉ કપડાઓ પહેરવાની છૂટ આપવામાં આવે, જેથી કરીને ઉનાળામાં આપણે અળાયું જેને કહેતા હોય, અમારી ભાષામાં એને મેલેરિયા કહીએ, કે જે રોગ વારંવાર થતો હોય છે ઉનાળામાં, તો એનાથી બચી શકાય અને દાદરથી પણ બચી શકાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।